નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા તેમની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા એ શું? તો પહેલા તો આપણે જો અવયવ અને અવયવી વિશે અભ્યાસ કર્યો. હવે તમે જે અવયવો કાઢ્યા એ અવયવોની જ અહીંયા વાત કરીએ. અહીંયા અવયવો ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો એક છે ને એનો અવયવ તમે જોયું હતું કે સંખ્યા પોતે તો હોય જ, પણ એકનો અવયવ તો શું છે? પોતે એક જ છે. આના વિશે જોઈએ તો આ એક સંખ્યા છે ને, એક સંખ્યા એ ન તો અવિભાજ્ય છે ન તો વિભાજ્ય. વિભાજ્ય આ બે માંથી કોઈ પણ સંખ્યા નથી જોવા મળતી. એટલે કે એક છે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. હવે પેલું તો અવિભાજ્ય અને વિભાજ્ય નો સંબંધ જોઈએ. જો અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા આની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યામાં સામાન્ય તમારે યાદ રાખવાનું છે. ઘણા હું તમને પેલા એક્ઝામ્પલ આપી દઉં કે માનો કે 2 છે, એના અવયવ કેટલા? તો કે 1 2. પછી 3 તો એના અવયવ 1 3 5 1 5 7 1 7. આ રીતના આનો અવયવ જોઈએ તો બે બે જેવો અવયવ જોવા મળે. તો આ બધા છે એનું વિભાજન થઈ નથી શકતું. તમે ક્યાંય વિભાજન કરી શકો? ન કરી શકાય. તો આવી સંખ્યાઓ જે જોવા મળે ને, આવી સંખ્યાઓ એ બધી છે ને એ અવિભાજ્ય સંખ્યાઓ છે. ખાસ યાદ રાખો કે જે સંખ્યાના બે જ અવયવો હોય એવી સંખ્યાને શું કહીએ આપણે? અવિભાજ્ય. જો અહીંયા લખતો નથી, તમારી બુકની અંદર આપેલું છે. તમે જ્યારે આ વિડીયો જોતા હોય ને ત્યારે બુક પણ સામે રાખો, એટલે તમને ખ્યાલ આવે કે શું કહેવા માંગે. સમજાયું? એટલે અવિભાજ્ય સંખ્યા છે એના હંમેશા કેટલા અવયવ જોવા મળશે? બે અવયવો જોવા મળશે. સંખ્યા હશે, પોતે સંખ્યા હશે અને એક હશે. શું હશે? 1. એક હશે સંખ્યા. આ બંને અવિભાજ્ય માટે. હવે વિભાજ્ય માટેની વાત કરીએ. વિભાજ્ય સંખ્યા જો હવે તમે તમારી સામે એક ક્લિસ્ટર ક્લિયર વસ્તુ છે. ક્લિયર વસ્તુ શું છે કે તમે જોતા હશો કે જો એક સંખ્યા છે અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી. આ સંખ્યા નીકળી ગઈ. 2 3 5 આવી સંખ્યાઓ ઘણી બધી છે કે જેના બે જ અવયવો છે એ પણ નીકળી ગઈ. જો આ છે કોઈ પણ જાતની સંખ્યા નથી. આ છે શું છે? અવિભાજ્ય. હવે બાકીની જે રહેલી સંખ્યાઓ છે એ બધી શેમાં આવશે? વિભાજ્યની અંદર આવશે. વિભાજ્યને ઓળખવી હોય તો કઈ રીતના ઓળખવી? બે અથવા બે થી વધારે પડતા અવયવો જોવા મળે એને શું કહીશું આપણે? વિભાજ્ય સંખ્યા. બે અથવા સોરી, બે કરતા વધુ જ આવશે. અથવા નહીં, બે કરતા વધુ. એટલે બે હોય એ તો અવિભાજ્ય છે, પણ વિભાજ્ય બે કરતા વધુ જે અવયવો છે એનું ઉદાહરણ લઈએ. એનું ઉદાહરણ લઈએ તો કે ભાઈ 6 1 2 3 6 4 1 2 4. આ બધા છે શું છે? વિભાજ્ય. સોરી, શું જોવા મળશે? વિભાજ્ય. તેનું આપણે વિભાજન કરી શકીએ. તો આવી બધી સંખ્યાઓ છે શું કહીએ આપણે એને? વિભાજ્ય સંખ્યાઓ. ખાસ યાદ રાખવું અવિભાજ્ય માટે આમ આ રીતના યાદ રાખી શકાય. એક અવિભાજ્ય, વિભાજ્ય ને સંખ્યા નથી, અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી. 2 3 ને 4. અહીંયા એટલા ઉદાહરણ લઈએ તો તમને ખબર પડી જાય. જો આ 2 અને 3 છે એ શું છે? અવિભાજ્ય. આ છે એ શું છે? વિભાજ્ય. અને આ છે એ શેમાં આવે? એક પણ માં આવતી નથી. તો આ રીતના તમારે આ એટલી વસ્તુને યાદ રાખી લેવી. જેના અવયવ એક અને પોતે અને એક અને તેથી વધુ, બે થી વધુ જોવા મળે એ છે એ અવિભાજ્ય. આ રીતના તમે યાદ રાખી અને અવિભાજ્ય અને વિભાજ્યને તમે યાદ રાખી શકો. હવે ત્યારબાદ બેકી સંખ્યા, એકી સંખ્યા, ઇવન નંબર અને ઓડ નંબર. આના વિશે આપણે વાત કરીએ તો કે ભાઈ બેકી સંખ્યા એટલે સામાન્ય વસ્તુ તમારે યાદ શું રાખી લેવાનું કે 2 છે ને, 2 એમના બધા અવયવી. બધી અવયવી શું?
આ છે એ બધી અવયવી તમે લઈ લો એ બધી શું છે? બેકી સંખ્યા છે. માનો કે બેકી સંખ્યા માટે છે. ઉદાહરણ તરીકે 2, 4, 6, 8, 10, 12 વગેરે. આવી બધી સંખ્યાઓ છે એને શું કહીશું આપણે? બેકી સંખ્યા તરીકે ઓળખીશું. તો આ રીતના હવે આના સિવાયની જે રહેલી સંખ્યાઓ છે કે 1, 3, 5, 7 વગેરે જેવી સંખ્યાઓ છે જે સંખ્યાઓને આપણે શું કહીશું? એકી સંખ્યા. હવે તમને એટલી ખબર પડી જાય કે 2 વડે જો ભાગવામાં આવે અને શેષ શું મળે? શૂન્ય મળે. તો એવી સંખ્યાને પણ આપણે બેકી સંખ્યા કહી શકીએ. પણ જો એક સિવાય બીજા બધી સંખ્યાને ભાગાકાર કરવા જઈએ અને 2 વડે ભાગતા શેષ કેવી મળે? એક એકી સંખ્યામાં મળે, 1 મળે. તેને પણ આપણે શું કહી શકીએ? એકી સંખ્યા તરીકે ઓળખી શકીએ. આ નોર્મલ એક્ઝામ્પલ તરીકે લઈએ. હવે બીજું એક પણ એવું પણ પૂછી શકે કે બેકી સંખ્યામાં સૌથી નાની સંખ્યા? તો કે 2. મોટી સંખ્યા અનંત સુધી હોઈ શકે. સૌથી એકી સંખ્યામાં સૌથી નાની સંખ્યા? તો કે 1 છે. અને શૂન્ય છે શું છે? તટસ્થ છે. ન એકી ન બેકી. એટલે ખાસ આ બધી મુદ્દાઓને ધ્યાનમાં રાખવા. ઓકે. ત્યારબાદ જે વિભાજ્યતાની ચાવી છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લઈને આવીશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.